રાજસ્થાનમાં નાગૌર શનિવારે રાત્રે પાદુકલામાં શહેરમાં 20 વર્ષના પુત્રએ તેના માતા પિતાને અને બહેન પર કુહાડીને હુમલો કરીને તેની હત્યા કરી હતી. હત્યારો પુત્ર પોતે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો. પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે આરોપીએ 1 મહિના પહેલા હત્યાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો અને તે મોબાઈલમાં એટલો જ બધો વ્યસ્ત થઈ ગયો હતો કે સૂઈમાંથી 20 કલાક મોબાઈલ પર ગેમ રમતો હતો. અને જ્યારે મોબાઈલ પોલીસ સ્ટેશને અને સર્ચની હિસ્ટ્રી તપાસ કરી હતી કે ચોંકી ગયા હતા. ત્યારબાદ તેણે પોતાના મોબાઈલમાં આપઘાત કરનારો રસ્તા પણ શોધી કાઢ્યો હતો અને તેને પોલીસે કહ્યું હત્યા બાદ તો કોઈ પસ્તાવો નથી અને પડોશીમાં રહેતા આ લોકોને આ સુસાઇડ નોટ. અને તે 20 વર્ષના યુવકે તે માતા પિતાની અને એક બહેનની હત્યા શા માટે કરી હતી. આજુબાજુના લોકો સાથે વાતચીત કર્યા બાદ ખબર પડી કે આરોપીને મોહિત સાયકોલિક પ્રકારનો અને પિતા દિલીપસિંહ શહેરના મોહિત છે અને ઘણીવાર પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહેવાનું. શરીરમાં કોઈ પણ મિત્રોને ગુનાવતા કોઈ વધારે આ કરવા જોઈએ નહીં અને મોબાઈલમાં ગેમ રમતા જોવા મળતો હતો. તે મોહિતને ઓળખતા ઘણા લોકોને કેમેરા સામે જણાવ્યું કે મોબાઈલ પર ભારતમાં પ્રતિબંધ ઘણી ગેમ રમતો છે અને તે સાંભળ્યું હતું કે રમતા ખેલાડીઓને કેટલીક વાર અલગ જોખમી ટાસ્ક મળે છે. મોહિતે સમગ્ર પરિવારની હત્યા કરી અને ત્યારબાદ તે પોતાની આ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે સફળતા ન મળે ત્યારે સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને આ પછી હત્યાનો પુત્ર મોહિત અને આખી રાત ગૂગલ પર તેમના મોબાઈલ પર આપઘાત કરવાનો રસ્તા શોધવા રહ્યો હતો. પોલીસ તપાસમાં તેના મોબાઈલ સર્ચ હિસ્ટ્રીમાં હકીકતની પુષ્ટિ થઈ હતી. તે મારવાના ડર અને તે હાથની નસર આપી હતી. મૃત્યુ પ્રકારના લાગેલા આ તપાસના આખરે સારવાર ટાંકીમાં કૂદીને પરંતુ બચી ગયો હતો અને થોડી વાર પછી તે પાણીમાં બહાર નીકળી ગયો હતો.